મિત્રો 15 ફેબ્રુઆરી 2026 દિન રવિવાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના આશીર્વાદથી પૂરા 150 વર્ષો પછી 15 ફેબ્રુઆરી દિન રવિવાર મહાશિવરાત્રિના દિવસે બની રહેલા દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ શિવયોગ, મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજયોગમાં 12 રાશિઓમાંથી આ 7 રાશિવાળાઓની લોટરી લાગવાની છે. આ 7 રાશિવાળાઓનું નસીબ ચમકવાનું છે. હવે આ 7 રાશિવાળાઓને આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી કોઈ રોકી શકશે નહીં. આ 7 રાશિવાળાઓને કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી શિવરાત્રિના દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ મિત્રો તમને જણાવીએ છીએ કે પોતે ભગવાન શિવજી હવે આ 7 રાશિવાળાઓના ઘરે કૃપા વરસાવી રહ્યા છે. 15 ફેબ્રુઆરી 2026ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે આ 7 રાશિવાળાઓના જીવનના સમસ્ત દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ તે બધા દૂર થવાના છે. અને હવે આ 7 રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવજીની કૃપાથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેથી આ 7 રાશિવાળાઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, તે 7 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમની ભગવાન શિવજીના આશીર્વાદથી 15 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિના દિવસે મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, શિવ યોગ, અમૃત સિદ્ધિ યોગમાં લોટરી લાગવાની છે, કરોડપતિ બનવાનું છે, ધનથી માલામાલ બનવાનું છે. આ વિડીયોમાં અમે તમને તે જ 7 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવાના છીએ. તેથી તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ જુઓ. બિલકુલ પણ વિડીયો તમે મિસ ન કરો, કારણ કે આ 7 રાશિવાળાઓ માટે વિડીયો વરદાન સાબિત થવાનો છે. ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો સાબિત થવાનો છે. તેથી સમય કાઢીને વિડીયો સંપૂર્ણ જુઓ. હા મિત્રો, વિડીયો આગળ શરૂ કરો તે પહેલાં ભગવાન શિવજીના સાચા ભક્ત આ વિડીયોને એક લાઈક અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી કે ભગવાન શિવજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે. ભગવાન શિવજીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદા બની રહે. મિત્રો, તમને જણાવીએ કે હિન્દુ પંચાંગ પ્રમાણે માઘ માસમાં કૃષ્ણ પક્ષને શિવરાત્રિનો મહાપર્વ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મ અને ભારતીય જનજીવનમાં શિવરાત્રિ તિથિનું ખૂબ જ મહત્ત્વ છે. શિવરાત્રિની તિથિ ભગવાન શિવજી અને માતા પાર્વતીજીને અત્યંત પ્રિય હોય છે અને આ દિવસે ભગવાન શિવજી સંપૂર્ણ પ્રસન્ન મુદ્રામાં હોય છે, સંપૂર્ણ કળાઓથી પરિપૂર્ણ હોય છે. મહાશિવરાત્રિના દિવસે સ્નાન, દાન અને ભગવાન સૂર્યદેવજીને અર્ઘ્ય આપવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે માઘી માસના સમયે કરવામાં આવતા ધાર્મિક કર્મકાંડની પૂર્ણતા શિવરાત્રિ પર સ્નાન કરવાથી સાર્થક થાય છે. મહાશિવરાત્રિના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ખૂબ મહત્ત્વ હોય છે. મિત્રો, જો કોઈ પવિત્ર નદીમાં આ દિવસે સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળના કેટલાક ટીપા નાખીને ઘરે જ સ્નાન કરો અને સ્નાન કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમને પવિત્ર નદીમાં સ્નાનના બરાબર ફળ પ્રાપ્ત થશે. તમને જણાવીએ કે મહાશિવરાત્રિ પર સ્નાન, દાન, જપ અને વ્રત કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે. આ દિવસે ભગવાન સૂર્યદેવની આરાધનાનું પણ વિશેષ મહત્ત્વ છે. તમને જણાવીએ કે શિવરાત્રિના દિવસે પ્રાતઃકાળ વહેલા ઉઠો, સૂર્યોદય પહેલાં ઉઠો અને શક્ય હોય તો આ દિવસે વ્રતનો સંકલ્પ જરૂર લો. પવિત્ર નદીમાં સ્નાન કરો, કોઈ કુંડમાં, અને સ્નાન કરતાં પહેલાં સૌપ્રથમ તમારે વરુણદેવને પ્રણામ કરવાનો છે અને સ્નાન પછી ભગવાન સૂર્યદેવજીના મંત્રોનો ઉચ્ચાર કરતા 1 લોટા જળ ભગવાન શિવજીને જળ જરૂર આપો. ભગવાન સૂર્યદેવજીને અર્ઘ્ય જરૂર આપો. તમે શિવરાત્રિના દિવસે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને ભગવાન શિવજીની વિધિ વિધાનથી તમારે આ દિવસે પૂજા જરૂર કરવી જોઈએ. તેમને નૈવેદ્ય અર્પિત કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો. તમે દાનમાં તલ, ગોળ, ધાબળો અને વસ્ત્ર વિશેષ રૂપે આપવા જોઈએ. અન્ન, ધન, વસ્ત્ર જે પણ તમારાથી થાય તમારી શ્રદ્ધા સામર્થ્ય પ્રમાણે આ દિવસે દાન જરૂર કરો. અને તમારે મહાશિવરાત્રિના દિવસે નાનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મહાશિવરાત્રિના દિવસે, કારણ કે તમને જણાવીએ કે મહાશિવરાત્રિના દિવસે તમારે બેલના વૃક્ષનો આ ઉપાય જરૂર કરવો જોઈએ, જે આ વિડીયોમાં તમને જણાવીશું.
સમસ્ત ઉપાયથી તમને જે લાભ મળશે માત્ર આ ઉપાય કરવાથી મળી જશે. કોઈ પણ ઉપાય કરો અથવા ના કરો, પરંતુ આ ઉપાય જરૂર કરો. શું કરવાનું છે? મહાશિવરાત્રિના દિવસે સાંજના સમયે એક ચતુર્મુખી દીપક, તેમાં થોડું ઘી નાખીને વાટી લગાવીને ચતુર્મુખ દીપક ઘીના તેલનો તમારે બેલના વૃક્ષ નીચે સળગાવવાનો છે. સંધ્યાકાળ સમયે, સાંજના સમયે, મહાશિવરાત્રિના દિવસે, અને તે પછી તે દીપકને વૃક્ષના મૂળમાં આ પ્રકારે મૂકો કે તે બેલના વૃક્ષની પરિક્રમા પણ તમે કરી લો. 51 વાર, ઓછામાં ઓછા 21 વાર પણ કરી શકો છો, પરંતુ 21 વાર તો તમારે જરૂર કરવી છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પરિક્રમા કરતી વખતે તમારી મનોકામના માંગી લો. મિત્રો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. કોઈ પણ ઉપાય કરો અથવા ન કરો, પરંતુ આ ઉપાય જરૂર કરી લેવો. 100% લાભ તમને મળવાનો જ છે. મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરશો તો પોતે ભગવાન શિવજી સમસ્ત મનોકામનાઓ તમારી પૂર્ણ કરી દેશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય. આવું વરદાન તમને હાથોહાથ મળી જશે. આટલા દુર્લભ સંયોગમાં છે. આ વાર મહાશિવરાત્રિ, આ ઉપાય જરૂર કરો. ભગવાન શિવજીની કૃપાથી તમારા ઘરમાં અન્નધનના ભંડાર ભરેલા રહેશે. મિત્રો, સાથે સાથે હવે વાત કરીએ તે 7 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જે કે ભગવાન શિવજીની અસીમ કૃપાથી 15 ફેબ્રુઆરી 2026 દિન રવિવારે બની રહેલા મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, શિવયોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજયોગમાં 12 રાશિઓમાંથી 7 રાશિવાળાઓની લોટરી લાગવાની છે. આ 7 રાશિવાળા ધનથી માલામાલ થવાના છે. એમ કહો કે પોતે વિધાતા પણ હવે રોકી શકે નહીં. આ 7 રાશિવાળાઓને કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી માઘ પૂર્ણિમાના દિવસે, એટલે કે 15 ફેબ્રુઆરીએ. તો ચાલો શરૂ કરીએ કઈ કઈ તે 7 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે. મિત્રો, જેમ તમે બધા લોકો જાણો જ છો, ભગવાન શિવજીને બધા દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવતા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ અને પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે જો કોઈ પર ભગવાન શિવજીની કૃપા થઈ જાય તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની ઉણપ થતી નથી. પરંતુ શું તમે આ વાત જાણો છો કે ભગવાન શિવજીનો સ્વભાવ અત્યંત જ ચંચળ અને શાંત માનવામાં આવે છે? એવું કહેવામાં આવે છે કે માનવીના જીવનમાં ધન સંબંધી ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાય પણ કરે છે, જેથી ભગવાન શિવજી ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવી દે છે. હા મિત્રો, આજના સમયમાં ઇન્સાનને કેટલાય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આનું સૌપ્રથમ કારણ આર્થિક તંગી છે. આ ઉપરાંત માનવના જીવનમાં આવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ નિરંતર થતા રહે છે. તેથી માનવી હંમેશાથી જ ભવિષ્યને લઈને ઘણો ઉત્સુક રહે છે. આ ક્રમમાં આ વાર હવે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં ભગવાન શિવજી હવે 12 રાશિઓમાંથી 7 રાશિઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે અને આ 7 રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે. તમારી જાણકારી માટે જણાવીએ કે જેમ અમે જણાવ્યું છે કે માનવના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્ત્વ હોય છે. તેમની ચાલથી સીધો આપણા સામાન્ય જીવન પર અસર થાય છે. ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે, તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આ ક્રમમાં આ વારના મહાસંયોગથી ભગવાન શિવજી આ 7 રાશિવાળાઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે. એમ કહો કે આ 7 રાશિવાળાઓની હવે લોટરી લાગવાની છે. હા મિત્રો, આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે, જેમાં ભગવાન શિવજી પોતે 7 રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે. હા મિત્રો, હવે આ 7 રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવજીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. હા મિત્રો, જે 7 રાશિઓ પર ભગવાન શિવજીની વિશેષ કૃપા થવાની છે તે 7 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પ્રથમ રાશિ છે, સિંહ રાશિ. હા મિત્રો, સિંહ રાશિવાળાઓને જણાવીએ કે ભગવાન શિવજી હવે તમારા ઉપર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે. તમારા ઉપર ભગવાન શિવજીની જબરદસ્ત કૃપા બની રહી છે, જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે. વધારે ધન લાભ હવે તમને થવાનો છે. સિંહ રાશિવાળાઓ, તમે કોઈ ટૂંક સમયમાં નવું કામ શરૂ કરી શકો છો, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ બની રહેશે. અને તમને જણાવીએ કે સિંહ રાશિવાળાઓ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધારે નફો મળવાનો છે. તેમનો વેપાર દિવસે બમણો, રાતે 4 ગણો તરક્કી કરશે. સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા ભણતર કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તો તે સ્વપ્ન તેમનું ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. ભગવાન શિવજીની કૃપાથી તમારા બધા કાર્ય હવે ખૂબ સરળ રીતે પૂર્ણ થવાના છે. જે કાર્ય તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્ય તમારા સફળતાપૂર્વક પૂરા થશે. તમને દરેક જગ્યાએથી હવે સિંહ રાશિવાળાઓ લાભ જ લાભ મળવાનો છે.
ભગવાન શિવજીની જબરદસ્ત કૃપા તમારા ઉપર બની રહી છે. એમ કહો કે તમારી ટૂંક સમયમાં જ હવે લોટરી લાગવાની છે. સિંહ રાશિવાળાઓ, ભગવાન શિવજીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધનલાભ પ્રાપ્તિના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન થવાનું છે, જેથી તમારી ખુશીનો ઠેકાણો નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ. હા મિત્રો, મેષ રાશિવાળાઓને જણાવીએ કે તમારી કુંડળીમાં જબરદસ્ત શિવયોગ બની રહ્યો છે. આ સંયોગ ક્યારેક જ બને છે. હા મિત્રો, જેના કારણે તમને ભગવાન શિવજીના આશીર્વાદથી સમય હવે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. હા મિત્રો, તમે ટૂંક સમયમાં જ કોઈ આવા વ્યક્તિની મુલાકાત લેશો જે તમારા જીવનની દશાને જ બદલીને મૂકી દેશે. હા મિત્રો, હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ ઉણપ નહીં રહે. તમારા નસીબમાં હવે ભગવાન શિવજીના આશીર્વાદથી હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. હા મિત્રો, મેષ રાશિવાળાઓ, તમે વેપારમાં જોશો કે તમને વેપારમાં લાભ મળવાનો છે. જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિવસે બમણો, રાતે 4 ગણો તરક્કી કરશે. તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. સાથે જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે તેમની મનચાહી ઈચ્છા પૂરી થશે. તેમને મનચાહી નોકરી મળશે અને સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના પણ યોગ છે. મિત્રો, આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ. હા મિત્રો, કન્યા રાશિવાળાઓને જણાવીએ કે ભગવાન શિવજીના આશીર્વાદથી તમે લોકોના જીવનમાં હવે મોટો પરિવર્તન થવાનો છે. હા મિત્રો, તમારા માટે હવે સમય અત્યંત શુભ રહેવાનો છે અને ભગવાન શિવજીના આશીર્વાદથી તમે ખૂબ વધારે ધનલાભ પ્રાપ્ત કરવાના છો. હા મિત્રો, ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને હવે પ્રાપ્ત થવાના છે. ધન પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળાઓ હવે તમને ભગવાન શિવજીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે. ભગવાન શિવજી પોતે પોતાની કૃપા વરસાવી રહ્યા છે અને તમારી જોડી હવે ખુશીઓથી ભરવાના છે. હા મિત્રો, તો તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે. સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધારે નફો થશે. સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીથી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર પ્રાપ્ત થવાની છે. કન્યા રાશિવાળાઓ, કહેવું ખોટું નહીં થાય. ભગવાન શિવજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. તમારું જીવન હવે ભગવાન શિવજી ખુશીઓથી ભરવાના છે. તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેથી તમારું જીવન બદલાઈ જશે. હા મિત્રો, આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે હા મિત્રો, આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ. હા મિત્રો, તુલા રાશિવાળાઓને જણાવીએ કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે, જેથી તમને ખૂબ વધારે આર્થિક લાભ થશે અને આ સાથે જ પૂર્વમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે. તુલા રાશિવાળાઓ, હવે તમે જોશો કે તમારા જીવનમાં મોટો પરિવર્તન થઈ રહ્યો છે. હા મિત્રો, ભગવાન શિવજી તમારા જીવનમાં હવે એવો પરિવર્તન લાવવાના છે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. હા મિત્રો, તમારો વેપાર દિવસે બમણો, રાતે 4 ગણો તરક્કી કરશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. લક્ષ્મી યોગના કારણે જબરદસ્ત કમાણીના હવે તમને અવસર મળવાના છે. અનેક પ્રકારના લાભ, ધન લાભ તુલા રાશિવાળાઓ હવે તમને પ્રાપ્ત થવાના છે. સાથે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય જ સફળ થશે. સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. હા મિત્રો, કહેવું ખોટું નહીં થાય. તુલા રાશિવાળાઓ, હવે ભગવાન શિવજીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. નોકરી કરનારાઓને નોકરીમાં પદોન્નતિ અને પગાર વધારાના યોગ્ય છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પ્રાપ્ત થવાની છે. કહેવું ખોટું નહીં થાય. તુલા રાશિવાળાઓ, ભગવાન શિવજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ અપૂર્ણ રહેશે અને સમય તમારા માટે સંપૂર્ણપણે પક્ષમાં રહેશે. મિત્રો, આ યાદીની આગળની રાશિ જાણવાની પહેલાં જો તમે હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ધ પ્રાચીન જાણકારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો, જેથી કે આવી જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળતી રહે. મિત્રો, આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિવાળાઓને જણાવીએ કે તમારા ઉપર ભગવાન શિવજીની અપાર કૃપા દૃષ્ટિ બની રહેશે, જેથી તેમને ધન લાભ પ્રાપ્તિ થવાની શક્યતા છે. તમને જણાવીએ કે કુંભ રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે અથવા ભણતર કરવા માગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણતર કરવાની શક્યતા બની રહી છે.
સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો વ્યાપારી છે તેમને વ્યાપારમાં વધારે નફો થવાની શક્યતા બની છે. તમે તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો. ભગવાન શિવજીની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે, જેથી તમારા જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે. આ 7 રાશિવાળા હવે ધનથી માલામાલ થવાના છે. આ 7 રાશિવાળાઓને ભગવાન શિવજીના આશીર્વાદથી તેમના જીવનમાં અનેકોનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેથી આ 7 રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. હા મિત્રો, ભગવાન શિવજીનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. સાચા દિલથી કોમેન્ટ્સ બોક્સમાં લખો, હર હર મહાદેવ.